નમસ્કાર, હું જયનમ ભાટિયા. આજનો હું ટોપિક લઈને આવ્યો છું. સેમિસ્ટર 3 ઇલેક્ટ્રિકલ મશીન 1 ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો આપણો ટોપિક છે ટાઇપ્સ ઓફ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર, કોર એન્ડ સેલ ટાઈપ. તેમાં આપણે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર ભણતા સૌથી પહેલો ટોપિક આપણે યાદ રાખવાનો આવે છે સમ ઓફ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ અ 0. તો તે વસ્તુ આપણને એમ કહેવા માંગે છે કે આપણી જોડે જે ત્રણ ફેઝ છે આર, વાય અને બી, તેમાં આગળ આપણે આર ફેઝને 0 ડિગ્રી લઈએ તો તેની પાછળ 120 ડિગ્રી પર બીજો ફેઝ, તેની પાછળ બીજી 120 ડિગ્રીના ફેઝ પર જે પાછળ છે તેની હજુ બીજો 120 ડિગ્રી પાછળ એક ફેઝ, મતલબ આર ફેઝથી 240 ડિગ્રી પાછળ ફેઝ. હવે તે વસ્તુને આપણે સાઇન ઓમેગા ટી ની મેં આપણે જે આપણી વેલ્યુ પુટ કરીશું 0 ડિગ્રીની, 120 ડિગ્રીની, -120 ડિગ્રીની, -240 ડિગ્રીની, તેને અને પછી આપણે તેનું સમેશન કરીશું તો તે આવી જશે 0 ડી. તો તેની વાત ચાલે છે કે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુમાં કોઈ પણ સમયે અગર મેં જે પસાર થતો થ્રી ફેઝ સપ્લાય છે તેના આગળ મેં ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ પર તે ત્રણ ફેઝનો સરવાળો કરીશ તો તે આવશે 0. હવે આપણે જોઈશું આગળ બે પ્રકારના બંધારણ હોય છે કોર ટાઈપ અને સેલ ટાઈપમાં. કોર ટાઈપ બંધારણમાં જે આપણું લીંબ હોય છે તેની આસપાસ વાઇન્ડિંગ વીંટાળેલી હોય છે. તેમાં 3 લીંબ હોય છે. તેનામાં સૌથી અંદર લો વોલ્ટેજ વાઇન્ડિંગ અને તેની ઉપર હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ હોય છે આ પ્રમાણે, જેને આપણે હેલિકલ શેપમાં રાખીએ છીએ. હેલિકલ શેપ એટલે આપણું એક સર્કલ છે અને તેના ઉપર આપણે વાઇન્ડિંગ કરતા જઈએ છીએ તો તેને આપણે હેલિકલ શેપ કહીએ છીએ. તો તેને આપણે નામ આપીએ છીએ હેલિકલ વાઇન્ડિંગ. હવે બીજો પ્રકાર છે સેલ ટાઈપ. તેનામાં આપણે 5 લીંબ હોય છે. લીંબ આપણે આ જે આડા સ્તંભ છે તેને આપણે લીંબ કહીએ છીએ. તેનામાં વચ્ચેના 3 લીંબની ઉપર આપણે વાઇન્ડિંગ કરવામાં આવેલ છે. તે સેન્ડવિચ પ્રકારની હોય છે નીચે પ્રમાણે. હવે આ 3 જે ફેઝ હોય છે phi A, phi plus phi B plus phi C ડિવાઇડેડ બાય 2 જેટલો ફ્લક્સ આ બંને લીંબમાં પસાર થાય છે. આપણે સમજવા માટે એમ ગણી શકીએ છીએ કે અડધો ફ્લક્સ આ બાજુ નીકળે છે ને અડધો ફ્લક્સ આ બાજુ નીકળી જાય છે. હવે આપણે તેની વાઇન્ડિંગ જોઈશું તો તેની વાઇન્ડિંગમાં સૌથી ઉપર લો વોલ્ટેજની કોઇલ વાઇન્ડિંગ, નીચે હાઈ વોલ્ટેજની વાઇન્ડિંગ, તેની નીચે પાછી લો વોલ્ટેજની વાઇન્ડિંગ, તેના નીચે આપણી હાઈ વોલ્ટેજની વાઇન્ડિંગ, તેના નીચે પાછી લો વોલ્ટેજની વાઇન્ડિંગ. આવું જે માળખું બનાવે છે બે, તે આપણને સેન્ડવિચ જેવું દેખાય છે બ્રેડના નીચે મસાલાની જેમ. તો તેના માટે આપણે કહીએ છીએ અને સેન્ડવિચ વાઇન્ડિંગ ટાઈપ. અને આ પ્રકારની જે કોઇલના બંધારણને આપણે ઓળખીએ છીએ સેન્ડવિચ કોઇલ.